અને મારી તો ગુજરાત સરકારને વિનંતી છે કે આ બંને ગજેરા વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવે અને આવા તત્વો લાંબો સમય સુધી જેલમાં રહે સમાજના હિતમાં છે, કેમ કે આવા લોકો બહાર આવશે તો ફરીથી ગોંડલને અને સામાજિક આગેવાનોને બદનામ કરશે. ગોકુળિયા ગોંડલને બદનામ કરવાની સોપારી લેનારો બંને ગજેરા અને એના કામમાં મદદ કરનારા ગોંડલ વિરોધીઓ હવે સાર્વજનિક થઈ ગયા છે કે આ વ્યક્તિ જો આવી રીતે વધુ ને વધુ વિડીયો બનાવતો જશે તો ગોંડલની શાંતિ અને સલામતી હણાઈ શકે છે. અને એથી જ લગભગ 4-5 ફરિયાદોને લઈ અને આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એ બદલ હું ગોંડલ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો આ બંને ગજેરા આટલી હદે બેફામ બોલતો હતો એ તમને નથી દેખાતું ભાઈ? ગુજરાતના મુખ્યમંત્રીને જેમ ફાવે એમ બોલે, આટલા સામાજિક આગેવાનોને જેમ ફાવે એમ બોલે, અને એની ભાષા તમે સાંભળો કે વિડિયો તમે સાંભળી ન શકો. મહારાજા ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છેલ્લા કેટલાક સમયથી એ ચર્ચાનો વિષય બન્યો છે. ગોંડલ, અને જ્યારે ગોંડલ શબ્દ યાદ આવે, ગોંડલ શબ્દનું નામ લેવામાં આવે, ત્યારે ગોંડલના નેતાઓ અને ગોંડલના લોકો એમ કહે છે કે આ ગોકુળિયું ગોંડલ છે. જો કે પાટીદાર સમાજના આગેવાનો એ ગોંડલની સરખામણી મિર્ઝાપુર સાથે વારંવાર કરતા આવ્યા છે, ને એની સાથે જ્યારે સરખામણી કરે છે ત્યારે કોઈને કોઈ ઘટનાનું ઉદાહરણ પણ આપે છે. જો કે આ તમામની વચ્ચે ગોંડલની અંદર બની ગજેરા કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં જ અપલોડ કરતા હતા, તેની સામે હવે મોટા ગુનાઓ દાખલ થાય તેવી માંગ પણ ઉઠી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગોંડલની અંદર અત્યાર સુધીમાં સૌથી મોટો ગુનો એ નિખિલ દોંગાની સામે નોંધાયો છે. નિખિલ દોંગાની સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ થયેલો છે. જો કે હવે બની ગજેરાની સામે પણ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ થવા માટેની એક માંગ ઉઠી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકીય તેમજ સામાજિક આગેવાનોને બદનામ કરનાર અને ગુજરાતના મુખ્યમંત્રીની સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર બની ગજેરા અને તેની ટોળકી વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારને વિનંતી કરતો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ એ સામાજિક આગેવાન અતુલ દવે દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની અંદર છેલ્લા 4 થી 5 મહિનાની અંદરથી સતત એ મુદ્દો ચર્ચાઈ રહ્યો હતો એ ગોંડલનો. જો કે આ તમામની વચ્ચે ચર્ચા એ બની ગજેરાની પણ ચાલી રહી હતી, કેમ કે બની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી અલ્પેશ ઢોલરિયા હોય, જયરાજસિંહ જાડેજા હોય કે પછી ગણેશ ગોંડલ હોય, આ તમામની સાથે વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને અપલોડ કર્યા હતા. એ તમામની સામે આક્ષેપ કરતા એ વિડીયો હતા. જો કે વિડીયો બાદ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી જ સામાજિક આગેવાન અતુલ દવે આખી આ ઘટના સંદર્ભે બની ગજેરાની સામે પણ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવા માટેની રાજ્ય સરકારને અપીલ કરતા એક વિડીયો વાયરલ કર્યો છે. શું કહ્યું અતુલ દવે, પહેલા એ સાંભળો. મહારાજા સર ભગવતસિંહજીના ગોકુળિયા ગોંડલને બદનામ કરવાની સોપારી લેનારો બંને ગજેરા અને એના કામમાં મદદ કરનારા ગોંડલ વિરોધીઓ હવે સાર્વજનિક થઈ ગયા છે અને એમના વિરુદ્ધ કાયદાનો સકંજો બરાબરનો કસાઈ ગયો છે. પરંતુ હવે આખું ષડયંત્ર જ્યારે બહાર આવી ગયું છે અને ધીમે ધીમે એના એક એક પડ ખુલી રહ્યા છે, ત્યારે છેલ્લા 3-4 મહિનાથી ગોંડલને જે લોકો બદનામ કરી રહ્યા હતા એમને એવો ડર પેસી ગયો છે કે ક્યાંક આપણા પણ આ ગોંડલને બદનામ કરવાના જે કરતૂતો હતા ને એ બહાર ન પડી જાય. એટલે હવે આવા લોકો ગોંડલ પોલીસ ઉપર, રાજ્ય પોલીસ ઉપર અને વહીવટી તંત્ર ઉપર એલફેલ આક્ષેપો કરી રહ્યા છે અને ઇનડાયરેક્ટલી તો ધમકી પણ આપી રહ્યા છે. મૂળ એમનું કહેવાનું એ જ છે
કે બન્ની ગજેરા યુટ્યુબમાં ગમે તે બોલે, ગોંડલ વિશે ખરાબમાં ખરાબ ભાષામાં બોલે, પૂર્વ ધારાસભ્ય શ્રી વિશે ગમે એમ બોલે, એમના પરિવાર વિશે ગમે એમ બોલે, અરે ઇવન તો જ ગોંડલના સ્થાનિક આગેવાનો વિરુદ્ધ ગમે એવું બોલે તો એમને કોઈ વાંધો નથી. આજ દિવસ સુધી કોઈ દિવસ આ લોકોએ ટિપ્પણી નથી કરી કે ક્યારે માગણી નથી કરી કે ગોંડલને બદનામ કરતા બન્ની ગજેરા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. મેં આ બન્ની ગજેરા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રીને લેખિત રજૂઆત કરી હતી. કેમ કે આ વ્યક્તિએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને એ બાબતે જે તે વખતે ડીજીપી શ્રીએ કીધેલું કે ભાઈ આ વિરુદ્ધ કાર્યવાહી થશે. અને એ સિવાય પણ અનેક બાબતો જ્યારે સામે આવી ત્યારે આ વ્યક્તિ ખરેખર સમાજ માટે એક વિચિત્ર આમ પ્રકારનું માણસ બની ગયો એવું લાગતું હતું કે આ વ્યક્તિ જો આવી રીતે વધુ ને વધુ વિડીયો બનાવતો જશે તો ગોંડલની શાંતિ ને સલામતી હણાઈ શકે છે. અને એથી જ લગભગ 4-5 ફરિયાદોને લઈ અને આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એ બદલ હું ગોંડલ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ સિવાય આગળ વધીને જ્યારે આ વ્યક્તિની ધરપકડ થઈ અને વિગતો ખુલી ત્યારે સામે આવ્યું કે આ તો એક મોરું હતો, પડદા પાછળના ખેલાડીઓ તો કોઈ બીજા જ છે અને હજી પણ નામો ખુલી રહ્યા છે એવું કહેવામાં આવ્યું. મેં 2-4 જગ્યાએ વાંચ્યું કે ભાઈ આને પૈસા આપવામાં આવતા હતા વિડીયો બનાવવાના અને વિડીયો નહીં બનાવવા માટે પણ આ ભાઈ પૈસા માંગતા હતા એવી પણ ફરિયાદો થઈ છે. તો જે લોકો ગોંડલને બદનામ કરી રહ્યા છે, ગોંડલના પૂર્વ ધારાસભ્યશ્રી એના પરિવારને બદનામ કરી રહ્યા છે, ગોંડલ એપીએમસીના ચેરમેનને અને એમના પરિવારને બદનામ કરી રહ્યા છે, એ લોકો હવે ગોંડલ પોલીસ ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે ગોંડલ પોલીસ ખોટું કરી રહી છે. તો આ બન્ની ગજેરા આટલી હદે બેફામ બોલતો હતો એ તમને નથી દેખાતું ભાઈ? ગુજરાતના મુખ્યમંત્રીને જેમ ફાવે એમ બોલે, આટલા સામાજિક આગેવાનોને જેમ ફાવે એમ બોલે અને એની ભાષા તમે સાંભળો કે વિડીયો તમે સાંભળી ન શકો એવી ખરાબ ભાષામાં શબ્દો બોલે. અને હવે તમે ગોંડલ પોલીસ જ્યારે એના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે ત્યારે તમને તકલીફ શું છે ભાઈ? એક બાજુ તમે એમ કહો છો ગોંડલ પોલીસ કોઈના ઈશારે કામ કરી રહી છે અને એક બાજુ તમે ઈચ્છો છો કે ગોંડલ પોલીસ તમે કોઈ રીતે જ ફરિયાદ દાખલ કરે, તમે કોઈ એની ધરપકડ કરે, તમે કોઈ એવી રીતે કાર્યવાહી કરે. એટલે આવી બે ધારી નીતિ આ ગોંડલને બદનામ કરનારા લોકોની છે અને આ ટોળકીના કરતૂતો ધીમે ધીમે ખુલ્લા પડી રહ્યા છે. અને મહારાજા સર ભગવતસિંહના ગોકુળિયા ગોંડલને બદનામ કરનારની ટોળકી આગામી સમયમાં એકદમ જાહેર થઈ જવાની છે. અને બન્ની ગજેરાને પકડ્યો એ પછી એમાંથી જે એક એક પડ ખુલી રહ્યા છે ને એ પડમાં છેલ્લે કદાચ એવું બનશે કે આ ટોળકીના લોકો પણ એમાં સામેલ હશે. કેમ કે આમને ગોંડલની શાંતિ સાથે કોઈ લેવા દેવા નથી, આમને ખાલી એમના રોટલા શીખવા છે. અને એટલે જ આ બન્ની ગજેરા જેવા તત્વોને પ્રોત્સાહન આપી અને અમુક પ્રકારનો વિરોધ કરાવે છે. મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે આ બન્ની ગજેરાના કેસમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને એ જે કંઈ આ કરતો હતો, જેના કહેવાથી કરતો હતો ને તમામ લોકોની પણ ધરપકડ કરવામાં આવે, જેથી કરી અને ગોંડલની ગુજરાતની પ્રજાને ખબર પડે કે આ ગોકુળિયા ગોંડલને બદનામ કરવા માટે અમુક લોકો કેટલી હદ સુધી જઈ શકે છે. અને મારી તો ગુજરાત સરકારને વિનંતી છે કે આ બન્ની ગજેરા વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવે અને આવા તત્વો લાંબો સમય સુધી જેલમાં રહે સમાજના હિતમાં છે. કેમ કે આવા લોકો બહાર આવશે તો ફરીથી ગોંડલને અને સામાજિક આગેવાનોને બદનામ કરશે. એટલે ગોંડલની શાંતિની સલામતી માટે આવા લોકો લાંબો સમય જેલમાં રહે જરૂરી છે. અને ફરીથી હું ગોંડલ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એને
શાંતિને સલામતી ડોળતા અને લોકોને બદનામ કરતા આ તત્વોને પકડ્યા છે અને એમના જે ગુનાહિત ઇતિહાસ છે અને જે લોકો આમાં સામેલ છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જે લોકોને મરચા લાગ્યા હોય ભલે લાગે, પરંતુ ગોંડલ પોલીસની કામગીરી તદ્દન યોગ્ય છે અને આખું ષડયંત્ર બહાર આવવું જોઈએ એવી મારી ગોંડલ પોલીસ. તો બની ગજેરા કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવી અને વાયરલ કરે છે, ભૂતકાળની અંદર જયેશ રાદડિયા, નરેશ પટેલ અને સાથે જ જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ, એ રાજકુમાર જાટનો કેસ હોય કે પછી એ ગોંડલની અંદર અલ્પેશ ઢોલરિયા દ્વારા આપવામાં આવેલા એ નિવેદનને બાદ બનાવવામાં આવેલા એ વિડીયો હોય, તમામ જગ્યા ઉપર સામે પક્ષે આક્ષેપ કરતા વિડીયો એ અત્યાર સુધીની અંદર બની ગજેરા અનેક વખત બનાવ્યા છે. જો કે ભૂતકાળની અંદર અમરેલીની અંદર બનેલી પાયલ ગોટીના સરઘસ કાંડની ઘટનામાં પણ બની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરી અને અનેક એવા આક્ષેપો પણ લગાવ્યા હતા. જો કે હવે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સામાજિક આગેવાને સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્ય સરકારને એક વિનંતી કરી છે. એક તરફ નિખિલ દોંગા કે જેમની સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ થઈ ચૂકેલો છે, ત્યારે હવે બની ગજેરાની સામે પણ ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવા માટે સરકારને અપીલ કરવામાં આવી રહી છે. તમારું શું માનવું છે સામાજિક આગેવાન અતુલ દવેના આ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરેલા વિડીયો અને સાથે જ સરકારને કરેલી અપીલને લઈને કે બની ગજેરાની સામે ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી થવી જોઈએ? આપનો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.